નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમેય 3 સુધી જોયું હતું. તો પ્રમેય 3 શું હતું ફરીથી એક ક્વિકલી રિવિઝન કરી લઈએ કે જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય હોય. એનો મતલબ શું કે જો અનન્ય હોય એટલે શું, એક અને માત્ર એક જ હોય. એનો મતલબ જો એ ને વ્યસ્ત મળે, આપણે ધારી લઈએ કે ધારો કે એ ને વ્યસ્ત બી મળે છે, એટલે એને જો વ્યસ્ત બી મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર શું થાય આય, તો એને આ બી સિવાયનો એક કઈ બીજો વ્યસ્ત શ્રેણિક મળે નહીં. એને ફક્ત શું હોય, જો વ્યસ્ત શ્રેણિક મળતો હોય તો એ ફક્ત એક અને માત્ર એક જ હોય. બરાબર, આ એનો પ્રમેય 3નું સ્ટેટમેન્ટ હતું. બરાબર, એ પછી શું એમાં સાબિતીમાં શું હતું, તો સાબિતીમાં એવું હતું કે ધારો કે એને બે શ્રેણિક મળે છે વ્યસ્ત બી અને સી. બરોબર, શ્રેણિક એ ને બે શ્રેણિક બી અને સી મળે છે વ્યસ્ત શ્રેણિક. તો જો શ્રેણિક બી એનો વ્યસ્ત હોય તો શું લખી શકો, એ બી બરાબર બી એ બરાબર આઈ લખી શકો. અને સી જો એનો વ્યસ્ત હોય તો શું લખી શકો, એ સી બરાબર સી એ બરાબર પણ આઈ લખી શકો. બરાબર, અને પછી સાબિત કર્યું કે બી અને સી બંને હકીકતમાં તો એક જ હોવા પડે. એટલે બી બરાબર બી આઈ બરાબર. હવે આઈની જગ્યાએ તમારે શું મૂકવાનું, સી વાળું કોઈ પદ મૂકવાનું. તો બી આઈની જગ્યાએ હું શું મૂકી શકું, એસી મૂકી શકું અહીંયા. બરોબર, સમીકરણ 2 ઉપરથી આઈની જગ્યાએ એસી અથવા તો સી એ કોઈ પણ મૂકી શકું. બરોબર, હવે આ ત્રણ શ્રેણિકોનો ગુણાકાર છે એ જૂથના નિયમનું પાલન કરે તો બી અને એનું જૂથ બનાવવું, અને બી અને એ પાછા શું છે એકબીજાનો વ્યસ્ત, એટલે બી એની જગ્યાએ શું આવે આઈ ઇન્ટુ સી હકીકતમાં શું કહેવાય સી. એટલે સાબિત શું થયું, બી બરાબર સી. બરાબર, એટલે ટૂંકમાં કે જો કોઈ ચોરસ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક મળે તો એ શું હોય, હંમેશા અનન્ય હોય. એટલે ફક્ત એક જ હોય, બીજો ના મળે. હવે જોઈએ પ્રમેય 4 કે જો એ અને બી સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય. વ્યસ્ત સંપન્ન એટલે શ્રેણિક એટલે શું કે જેને વ્યસ્ત મળે. બરોબર, ધારો કે શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક મળતો હોય તો એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. ફરીથી, વ્યસ્ત સંપન્ન શ્રેણિક કોને કહેવાય, તો કે જે શ્રેણિકને વ્યસ્ત મળે એ શ્રેણિકને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. તો જો એ અને બી સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય. વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે શું કે જે શ્રેણિકને વ્યસ્ત મળે એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. તો એ બી ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. ફરીથી જુઓ અહીંયા આવું નવું રિઝલ્ટ એક આપણે હકીકતમાં કેમાં જોઈ ગયા, પરિવર્ત શ્રેણિકમાં જોઈ ગયા કે એ બી ના ગુણાકારનો ડેશ બરાબર શું આવે હકીકતમાં બી ડેશ ઇન્ટુ એ ડેશ. પણ આ અહીંયા ડેશ એટલે શું, પરિવર્ત શ્રેણિક એટલે શું, હાર ને સ્તંભન, સ્તંભને હારમાં ફેરવવા વાળી સંકલ્પના હતી. બરાબર, પણ અહીંયા શું છે, ડેશ છે. એનો મતલબ અહીંયા શું છે, ઇનવર્સ છે. એ બી નો ઇનવર્સ એટલે ડેશ એટલે શું, પરિવર્ત શ્રેણિક, અને ઇનવર્સ એટલે શું, વ્યસ્ત શ્રેણિક. એટલે એ બી નો ઇનવર્સ બરાબર શું થાય, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. એટલે બંને જો સેમ જેવું જ છે. ત્યાં પરિવર્ત શ્રેણિકની વાત હતી અને અહીંયા ઇનવર્સ શ્રેણિકની વાત છે. બરોબર, તો જો એ અને બી સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય. વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે શું કે જે શ્રેણિકને વ્યસ્ત મળે એ. બરાબર, વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો એ બી ઇનવર્સ બંનેનો ગુણાકાર, તો પાછળ વાળું પદ પહેલા આવે, એ બી ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. આ બંને રિઝલ્ટ સેમ જેવા જ છે. ડેસ્ક માટે જે છે એ પાછું ઇનવર્સ માટે. તો આવું સાબિત કરવાનું છે શું કે એ બી નો ઇનવર્સ શું થાય, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. હવે જો કોઈ શ્રેણિક એ હોય તો ધારો કે શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક એ ઇનવર્સ છે તો એ ઇન્ટુ એ ઇનવર્સ શું લખી શકાય, આઈ લખી શકાય. ખબર પડી, એ ઇન્ટુ એ ઇનવર્સ શું થાય, આઈ. વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા ઉપરથી જો બી એ એનો વ્યસ્ત હોય તો એ બી બરાબર બી એ બરાબર શું થાય આઈ. તો એ જ રીતે જો એ ઇનવર્સ એનો વ્યસ્ત હોય તો એ ઇન્ટુ એ ઇનવર્સ શું લખી શકો તમે, આઈ લખી શકો. બરાબર છે. તો હવે હું શ્રેણિક એની જગ્યાએ આખો શ્રેણિક એ બી લઈ લઉં તો એ બી ઇન્ટુ એ બી ઇનવર્સ બરાબર તમે શું લખી શકો, આઈ લખી શકો. કેમ, કારણ કે શ્રેણિક અને શ્રેણિકનો ઇનવર્સનો ગુણાકાર આય આવે. તો આ પણ શું છે, જો એ બી એક આખો શ્રેણિક છે અને એનો ઇનવર્સ એ બીનો ઇનવર્સ એ પણ શું છે, એક શ્રેણિક છે. એટલે શ્રેણિક અને શ્રેણિકનો વ્યસ્ત હંમેશા શું આવે,
એકમ શ્રેણિક. તો અહીંયા જો એની જ વાત છે કે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા પરથી શ્રેણિક અને શ્રેણિકનો ઇન્વર્સ હંમેશા શું આવે? આઈ. તો અહીં શ્રેણિક તરીકે શું લીધું છે? એ બી. કારણ કે આપણે સાબિત શું કરવાનું છે? એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો એ બી ઇન્વર્સ વાળું કોઈ પદ જોઈએ તો આપણે જો અહીં આવી ગયું છે એ બી ઇન્વર્સ વાળું. એટલે શું કરવું પડશે હકીકતમાં? ખાલી ફક્ત આપણે એ બી ઇન્વર્સ વધે એવું કરવાનું, આ એ બી કાઢ નાખવાના ગમે એમ કરીને, તો એ બી ઇન્વર્સ બરાબર કંઈક સામેની બાજુ જે આવે આપણે સાબિત થઈ જશે. બરાબર. તો વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા પરથી શું કહેવાય કે એ બી અને એ બી ઇન્વર્સનો ગુણાકાર શું થાય? હંમેશા આઈ. બરાબર. હવે હું એ ઇન્વર્સ વડે બંને બાજુ ગુણાકાર કરું. કેમ? કારણ કે મારે એ અને બીને ગમે એમ કરીને કાઢવાના છે. હવે એ ઇન્વર્સ વડે જો હું ગુણાકાર કરું તો એ ઇન્વર્સ ઇન્ટુ એ શું થઈ જાય? આઈ. એટલે એ નીકળી ગયો. પછી હું ફરીથી બી ઇન્વર્સ વડે ગુણાકાર કરું તો શું થશે? બી અને બી ઇન્વર્સ બંને નીકળી જશે. બરાબર. તો પહેલાં તો આ રીતે કરીએ, જો એ ઇન્વર્સ વડે ગુણાકાર કરીએ એટલે શું થશે? ડાબી બાજુ એ ઇન્વર્સ વડે ગુણાકાર કરું તો ડાબી બાજુ જો એ ઇન્વર્સ વડે ગુણાકાર કરું તો જમણી બાજુ પણ મારે એ ઇન્વર્સ વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા એ ઇન્વર્સ વડે ગુણાકાર કર્યો એ બી ઇન્વર્સ એમના એમ. હવે અહીંયા ડાબી બાજુ ગુણાકાર કર્યો તો અહીંયા પણ મારે ડાબી બાજુ જ ગુણાકાર કરવો પડે. જો જમણી બાજુ ગુણાકાર કરું તો જમણી બાજુ ગુણાકાર કરવાનો. બરાબર. શ્રેણિકમાં તો આ ખાસ ધ્યાન રાખજો. કેમ? આ બધી જે મગજમારી જે છે, બધો જે પ્રોબ્લેમ છે, કોના કારણે આ ઊભો થાય છે? કારણ કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. બરાબર. એટલે જો તમે શ્રેણિકને ડાબી બાજુ શ્રેણિક વડે ગુણતા હોય તો આ બાજુ જમણી બાજુ પણ તમારે ડાબી બાજુ જ ગુણવા પડે. બરાબર. હવે એ ઇન્વર્સ વડે ગુણ્યો તો આ શું થઈ ગયું પાછું? 3 શ્રેણિકનો ગુણાકાર. હવે ગુણાકાર એ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે અહીંયા એ બી જે છે એમાં એનું આ બાજુ, એટલે જ્યાં કાઉન્સ એ બી બાજુ હતો એને હવે એ ઇન્વર્સ અને એમાં કરી નાખું. અહીંયા એ બીનું જૂથ હતું એની જગ્યાએ હું કોનું? એ ઇન્વર્સ અને એનું જૂથ કરું. હવે જો આ એ ઇન્વર્સ ઇન્ટુ એ, આ બી એમના એમ, અને આ એ બી ઇન્વર્સ તો પાછું એમના એમ. હવે એ ઇન્વર્સ ઇન્ટુ આઈ શું થાય? આઈનો ગમીને ગુણાકાર કરો એ શું આવે? સામેનો શ્રેણિક જ આવે. કારણ કે 5 ઇન્ટુ 1 5 આવે. તો એ જ રીતે આઈ તમારે એક જ ગણવાનો હંમેશા. તો આઈની જગ્યાએ 1, તો એ ઇન્વર્સ એમના એમ પાછું. બરાબર. હવે એ ઇન્વર્સ ઇન્ટુ એ શું થાય? એકમ શ્રેણિક. બરાબર. કારણ કે આ બંને શું છે? એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. એટલે એ ઇન્વર્સ ઇન્ટુ એ શું થાય? આઈ. તો એ ઇન્વર્સ ઇન્ટુ એની જગ્યાએ આઈ, આ બી એમના એમ. હવે એ બી ઇન્વર્સ એમના એમ બરાબર એ ઇન્વર્સ. હવે આઈ ઇન્ટુ બી શું થાય? પાછું બી. આઈ ઇન્ટુ બી બી. હવે એ બી ઇન્વર્સ એમના એમ અને એ ઇન્વર્સ પણ એમના એમ. હવે બી આવી ગયું તો હવે શું કરીશ? પાછું બી ઇન્વર્સ વડે ગુણીશ ડાબી બાજુ. કારણ કે બી ઇન્ટુ બી ઇન્વર્સ કરું એટલે બી નીકળી જશે તો ફક્ત શું વધશે? એ બી ઇન્વર્સ વધશે. એટલે શું કરું? બી ઇન્વર્સ વડે ગુણાકાર કરું. અહીંયા પણ ડાબી બાજુ ગુણાકાર કરું બી ઇન્વર્સ વડે. આ બાજુ પણ ડાબી બાજુ બી ઇન્વર્સ વડે ગુણાકાર કરું તો અહીંયા બી ઇન્વર્સ ઇન્ટુ બી એ બી ઇન્વર્સ બરાબર અહીંયા પણ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે બી ઇન્વર્સ ઇન્ટુ 2 અને અહીંયા શું થઈ ગયું? એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. બી ઇન્વર્સ ઇન્ટુ બી શું થાય છે? પાછું એકમ શ્રેણિક. જેમ એ ઇન્વર્સ ઇન્ટુ એ એકમ શ્રેણિક થાય એવી જ રીતે બી ઇન્વર્સ ઇન્ટુ બી શું થાય? પાછું એકમ શ્રેણિક. કારણ કે આ બી ઇન્વર્સ શું છે? બીનો વ્યસ્ત શ્રેણિક છે એટલે આઈ થશે. તો બી ઇન્વર્સ ઇન્ટુ બીની જગ્યાએ આઈ, આ એ બી ઇન્વર્સ એમના એમ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ એમના એમ. હવે આઈ ઇન્ટુ એ બી ઇન્વર્સ. તો આઈનો ગુણાકાર ગમે એની સાથે કરો એટલે શું આવે? સામેનો ગુણાકાર જ આવશે, સામેનો શ્રેણિક આવશે. તો અહીંયા શું ફક્ત આ વચ્ચે એ બી આખાનો ઇન્વર્સ, તો એ બી આખાનો ઇન્વર્સ બરાબર સાબિત થઈ ગયું બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. બરાબર. તો રિઝલ્ટ એક ખાસ ધ્યાન રાખજો, ખાસ કે એ બી ઇન્વર્સ બરાબર તમે શું લખી શકો? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો જો ઉદાહરણ તરીકે તમને પૂછે કે કોઈ બે શ્રેણિક આપ્યા હોય એ અને બી, અને તમને એમ પૂછે કે એ બી આખાનો ઇન્વર્સ મેળવો, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. પણ તમને સરળ કયું પડે? આ મેળવાય કે આ મેળવાય? તમે વિચારો. ગણતરીમાં સરળ કયું પડે? આ પડશે ડાબી બાજુનું. કેમ? કારણ કે જો એ બીનો ગુણાકાર કરવાનો એટલે કેટલી પ્રક્રિયા થઈ? એક પ્રક્રિયા થઈ. અને જે શ્રેણિક મળે એનો ઇન્વર્સ કરી નાખો એટલે ટોટલ કેટલી પ્રક્રિયા થઈ? બે પ્રક્રિયા. અહીંયા જો 3 થશે. પહેલાં તો જે શ્રેણિક બી આપ્યો છે એની ઉપરથી બી ઇન્વર્સ મેળવો એટલે એક પ્રક્રિયા, એ આપ્યો છે એની ઉપરથી એ ઇન્વર્સ મેળવો એટલે બીજી પ્રક્રિયા, અને પાછો એ બંનેનો ગુણાકાર કરો એટલે 3 પ્રક્રિયા થશે ટોટલ. જમણી બાજુ ટોટલ કેટલી પ્રક્રિયા થાય? 3 પ્રક્રિયા. અને ડાબી બાજુ જે કેટલી થાય? 2. ખાલી ગુણાકાર કરો અને એનો ઇન્વર્સ મેળવો. તો એ અને બી તમને આપ્યા હોય ને ઇન્વર્સ મેળવવાનું કહે તો સૂત્ર ના મુકાય બને ત્યાં સુધી. કારણ કે સૂત્ર મૂકશો તો આ બધું 3 મેળવવાનું થાય છે. એની કરતાં બેટર છે કે સૂત્ર મેળવી લો, બંનેનો ગુણાકાર કરો ને એ બંનેનો ઇન્વર્સ મેળવી લો. બરાબર. તો હવે એની પછી આવે છે પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક. આપણે વાત તો કરીએ છીએ ક્યારના કે વ્યસ્ત શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક, પણ મળે કઈ રીતે વ્યસ્ત શ્રેણિક? બરાબર. એ ખૂબ જ અગત્યનું છે.
એટલે શ્રેણિક એ માટે મારે એવો શ્રેણિક બી કઈ રીતે મેળવવો કે જેથી એ બી ઇન્ટુ બી એ બરાબર આઈ થાય. આવો શ્રેણિક મારે બી કઈ રીતે મેળવવો? ખબર પડી? એ એમ નામ તો તમે અંદાજો ના લગાવી શકો, બરાબર. એની પ્રોપર મેથડ છે કે જો કોઈ શ્રેણિક એ ચોરસ શ્રેણિક હોય તો શ્રેણિક બી એનો જો વ્યસ્ત શ્રેણિક હોય તો એ કઈ રીતે મળે, બરાબર. તો એની આખી પ્રોસેસ છે. એમાં આપણે જે વાત કરી કે શ્રેણિક ઉપર ટોટલ 6 પ્રકારની, 3 હારની અને 3 સ્તંભની, જે ટોટલ 6 પ્રકારની પ્રાથમિક પ્રક્રિયાઓ વપરાય છે, એનો ઉપયોગ તમારે અહીંયા હવે આવશે કે કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મેળવવો, બરાબર. તો જોઈએ કે જો શ્રેણિક એ માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરી એ ઇન્વર્સ મેળવવા એ બરાબર આઈ એ લખો, અને આપણને આઈ બરાબર બી એ ના મળે ત્યાં સુધી એ બરાબર આઈ એ પર હાર પ્રક્રિયાઓની શ્રેણીનો ઉપયોગ કરો, અને આથી બી એ એનો વ્યસ્ત થશે. શું કહે છે? જો હું કોઈ શ્રેણિક માટે એ બરાબર આઈ ઇન્ટુ એ લખી શકું, બરાબર, કારણ કે હું 3 બરાબર 1 ઇન્ટુ 3 લખી શકું, અથવા તો 3 બરાબર 3 ઇન્ટુ 1 લખી શકું. કેમ? કારણ કે આ બંનેનો ગુણાકાર 3 જ થવાનો. એટલે એ જ રીતે શ્રેણિક એને હું આવી રીતે લખી શકું, એ બરાબર આઈ ઇન્ટુ એ, કારણ કે આઈ શું છે? એકમ શ્રેણિક. એટલે એકમ શ્રેણિકનો આની સાથે ગુણાકાર કરશો તો કંઈ ફેર પડશે નહીં, એનો એ જ પાછો આવે. એટલે એને તમે આવી રીતે લખી શકો, એ બરાબર આઈ એ. હવે મારે શું કરવાનું કે આની ઉપર મારે હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એવી રીતે કરવાનું કે આ જે ડાબી બાજુ એકમ એ છે ને એને મારે આઈ બનાવી દેવાનો. એનો મતલબ શું કરી દેવાનું? એકમ શ્રેણિક બનાવી દેવાનો. અને જે પ્રક્રિયા તમે એ ઉપર કરો એ જ પ્રક્રિયા તમારે આઈ ઉપર કરવાની. એટલે ત્યાં માનો કે આ જે એ છે એની ઉપર તમે પ્રક્રિયા કરીને તમારે એને શું બનાવવાનો? એકમ શ્રેણિક. તો જે પ્રક્રિયા અહીંયા કરો છો એની એ જ પ્રક્રિયા તમારે અહીંયા કરો, એટલે આ આઈની જગ્યાએ કોઈ બીજો એક શ્રેણિક બની જશે, એને હું નામ આપી દઉં બી. અને આ એને તમારે અડવાનું પણ નથી, એને તમારે એમના એમ જ રાખવાનો છે. ખાલી કયા બેને હલાવવાના? શ્રેણિક એ અને શ્રેણિક આઈને. એ તો તમારે એમના એમ જ રહેશે જો તમે હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરો તો. આ ક્યારે? જો તમે હાર પ્રક્રિયાઓનો, હવે સપોઝ તમને એમ થાય કે મારે સ્તંભ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો છે. હાર પ્રક્રિયા કેટલા પ્રકારની છે? ટોટલ 3. અને એ જ રીતે સ્તંભ પણ 3 પ્રકારની છે. તો જો તમારે સ્તંભ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો હોય તો તમારે શું લખવાનું? એ બરાબર જેમ અહીંયા આઈ એ લખ્યું તો એમ અહીંયા તમારે એ આઈ લખવાનું. કેમ? કારણ કે તમને ખબર છે કે એ બરાબર આઈ એ લખો તો એનું એ જ થાય, ને એ લખો તો એનો એ જ પાછો આવે, બરાબર. તો જો તમારે હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો હોય તો એ બરાબર આઈ એ લખવાનું, અને જો તમારે સ્તંભ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો હોય તો એ બરાબર એ આઈ લખવાનું, બરાબર. તો ફરીથી અહીંયા એ જ વાત, તમારે આની ઉપર એવી રીતે પ્રોસેસ કરવાની કે જ્યાં ડાબી બાજુ એ છે એની જગ્યાએ એકમ શ્રેણિક આ આવી જાય, બરાબર. અને જો તમે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો તો એ બરાબર એ આઈ લખવાનું. તો એવી રીતે પ્રક્રિયા કરવાની આની ઉપર તમારે સ્તંભ પ્રક્રિયા કે જેથી એની જગ્યાએ આઈ આવી જાય, અને અહીંયા પણ તમારે જમણી બાજુ એને તો હલાવવાનું જ નહીં. જે અહીંયા તમે પ્રક્રિયા કરો છો એ જ તમારે અહીં આઈ ઉપર પ્રક્રિયા કરવાની, અને ત્યાં પણ કોઈક નવો શ્રેણિક બની જશે બી. તો આ ક્યારે? એ બરાબર આઈ એ ક્યારે લખવાનું? કે જો તમે હાર પ્રક્રિયા કરવા માંગતા હોય તો. અને એ બરાબર એ આઈ ક્યારે લખવાનું? કે જો તમે સ્તંભ પ્રક્રિયા કરવા માંગતા હોય તો, બરાબર. તમારી પાસે 2 ઓપ્શન છે. જો તમે હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક મેળવવા માંગતા હોય તો એ બરાબર શું લખવાનું? આઈ એ. એટલે 2 પ્રકારની પ્રક્રિયાઓ, બરાબર. એક છે હાર પ્રક્રિયા અને બીજી છે સ્તંભ પ્રક્રિયા. તો તમારે આ બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયાનો તમે ઉપયોગ કરીને કોઈ શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિક, એનો મતલબ એ ઇન્વર્સ તમે મેળવી શકો. તમને કોઈ શ્રેણિક એ આપ્યો હોય, અમને એમ કે તમને આનો એ ઇન્વર્સ મેળવો, તો શું કરવાનું? જો તમારે હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો હોય તો એ બરાબર આઈ એ લખવાનું. શું લખવાનું? એ બરાબર આઈ એ. કારણ કે આઈ એ એટલે શું થાય? આઈ ગુણ્યા એટલે એ જ આવવાનું. એટલે ટૂંકમાં મેં એને આવી રીતે લખ્યો, બરાબર. એને તમે આવી રીતે લખી શકો. અને જો તમારે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો એ બરાબર તમારે શું લખવાનું? એ આઈ. અહીંયા આઈ એ લખ્યું હતું, અહીંયા એ આઈ લખવાનું જો તમારે સ્તંભ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો હોય તો. પછી શું કરવાનું? તો કે આની ઉપર તમારે પ્રક્રિયાઓ કરતાં જો તમે હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરો તો 3 પ્રકારની હાર પ્રક્રિયાનો તમે ઉપયોગ કરી શકો. પહેલું શું કરો? તો કે હારની અદલા બદલી કરી શકો, બરાબર. બીજું તો કે કોઈ હારને તમે કોઈ એક સંખ્યા વડે ગુણી શકો,
અને ત્રીજું કોઈ એક હારને ગુણીને બીજી હારની અંદર ઉમેરી અથવા તો બાદ કરી શકો. આ 3 પ્રક્રિયા તમે કરી શકો. તો શું કરવાનું છે, તમારે અહીંયા જે પણ શ્રેણિક ઉપર, આ શ્રેણિક ઉપર તમે જે પણ પ્રક્રિયા કરો એ જ પ્રક્રિયા તમારે અહીંયા આઈ ઉપર કરવાની. એનો મતલબ માનો કે તમે શ્રેણિક એમાં બીજી અને ત્રીજી હાર ફેરવો છો તો એ જ પ્રક્રિયા અહીંયા, એનો મતલબ આ શ્રેણિક એકમ શ્રેણિકમાં તમારે બીજી અને ત્રીજી હાર જ ફેરવવાની. એટલે જે પ્રક્રિયા તમે એમાં કરો એ જ પ્રક્રિયા તમારે ક્યાં કરવાની, આઈમાં. સેમ એ જ વાત અહીંયા, એ બરાબર એ. જો તમે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય તો જો તમે આ શ્રેણિકમાં પહેલા અને ત્રીજા સ્તંભની અદલ બદલ કરો તો અહીંયા પણ તમારે આઈમાં પહેલા અને ત્રીજા સ્તંભની અદલ બદલ કરવાની. એટલે ટૂંકમાં બંને જગ્યાએ તમારે શું કરવાનું, ડાબી બાજુ જે પણ તમે પ્રક્રિયા કરો, ડાબી બાજુના શ્રેણિક એમાં તમે જે પણ પ્રક્રિયા કરો એ જ પ્રક્રિયા તમારે જમણી બાજુ શ્રેણિક આઈમાં કરવાની. બરાબર. અને પ્રક્રિયા કરતાં કરતાં શું કરવાનું, તો કે પ્રક્રિયા કરતાં કરતાં ડાબી બાજુ તમારે એકમ શ્રેણિક આઈ આવી જવો જોઈએ અને જમણી બાજુ શું થઈ જવું પડે, આઈની જગ્યાએ બી આવી જવો પડે. તો શું કહેવાય, આ જે શ્રેણિક બી જે છે એને શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. આપણે દાખલા ગણીશું એટલે તમારે વધારે ક્લિયર થશે, પણ તમને ઉપર છેલ્લી પ્રોસેસ સમજાવી દઈએ કે આપણે એક્ઝામ્પલમાં કરવાનું શું છે. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો એ બરાબર આઈ એ લખો, સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો તો તમે એ બરાબર એ આઈ લખો. બરાબર. બીજું, જો જે પ્રક્રિયા તમે ડાબી બાજુના શ્રેણિક એમાં કરો એની એ જ પ્રક્રિયા તમારે જમણી બાજુના શ્રેણિક આઈમાં કરવાની. અને ત્રીજું, પ્રક્રિયા એવી રીતે કરવાની કે છેલ્લે પ્રક્રિયા કરતાં કરતાં ડાબી બાજુ શ્રેણિક આઈ મળવો જોઈએ. બરાબર. તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો કે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો, પણ પ્રક્રિયા કરતાં કરતાં તમારે ડાબી બાજુ શ્રેણિક આઈ મળવો જોઈએ. બરાબર. એટલે એમાંથી તમારે એવી પ્રક્રિયા કરવાની કે એ શ્રેણિકને તમે એકમ શ્રેણિક બનાવી શકો. અને જે પ્રક્રિયા તમે આ શ્રેણિક ઉપર કરો છો એ જ પ્રક્રિયા તમે આઈ ઉપર કરવાના. એટલે શ્રેણિક આઈ પણ ફરશે. એટલે ફરતા ફરતા જે પણ શ્રેણિક મળે બી, તો જે અહીંયા આઈ આવે અને એ વખતે જે આ શ્રેણિક બને એ એનો શું હોય, એનો વ્યસ્ત શ્રેણિક હોય. કયો? આ શ્રેણિક બી. કેમ? કારણ કે આ બંને શ્રેણિકનો ગુણાકાર શું થયો, એ અને બીનો ગુણાકાર આય. અને શ્રેણિક વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા શું હતી કે જો કોઈ બે શ્રેણિકનો ગુણાકાર આય આવે તો એ એકબીજાના વ્યસ્ત કહેવાય. તો એનો મતલબ આ જે એની બાજુમાં જે શ્રેણિક આવ્યો એ શું થઈ ગયો, એનો વ્યસ્ત. આ કોની વાત કરી? સ્તંભ પ્રક્રિયાની. એ જ રીતે હાર પ્રક્રિયામાં શું લખવાનું, એ બરાબર આઈ એ. તો અહીંયા પણ એ જ પ્રોસેસ કરો. જે પ્રોસેસ કઈ રીતે કરવાની કે ડાબી બાજુનો શ્રેણિક આઈ છે એ છે એને તમારે એકમ શ્રેણિક બનાવી દેવાનો, અને જે પ્રક્રિયા એ ઉપર કરો છો એ જ પ્રક્રિયા તમારે ક્યાં કરવાની, આઈ ઉપર. અને એને પ્રોસેસ કરતાં કરતાં માનો કે શ્રેણિક બી બની જાય અને આ તો એ તો એમનામ જ રાખવાનો છે. બરાબર. અહીંયા સ્તંભ પ્રક્રિયામાં પણ આ એ તો એમનામ જ રહેશે અને હાર પ્રક્રિયામાં પણ આઈની બાજુમાં જે એ આવે તો એમનામ જ રહેશે. તો અહીંયા જે આ શ્રેણિક બી છે એને શું કહેવાય, શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક. બરાબર. તો અહીંયા સમજીએ. જો એ જ વાત કરી છે અહીંયા કે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો એ બરાબર આઈ એ લખો, સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો તો એ બરાબર હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો એ બરાબર આઈ એ, અને સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો તો એ બરાબર શું આવશે, એ આઈ. બરાબર. એ બરાબર આઈ એ અને એ બરાબર એ આઈ. અહીંયા લખ્યું છે જો કે ટૂંકમાં વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે જો તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવા માંગતા હોય તો શું લખવાનું, એ બરાબર આઈ એ. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો આઈ ડાબી બાજુ, અને જો તમે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માંગતા હોય તો એ બરાબર એ આઈ. હવે એ બરાબર આઈ એ લખો જો તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો તમારે એવી રીતે પ્રોસેસ કરવાની કે આ જે ડાબી બાજુનો એ છે એ તમારે આઈ થઈ જાય, અને જે પ્રક્રિયા તમે એ ઉપર કરો છો એ જ તમારે આઈ ઉપર કરવાની. એટલે આઈ પણ બદલી જશે, એટલે કંઈક નવો શ્રેણિક બી આવી જશે. તો આ જે શ્રેણિક બી છે એ એનો શું થશે, વ્યસ્ત શ્રેણિક. અને સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો એ બરાબર એ આઈ લખો. ફરીથી એ જ વાત કે ડાબી બાજુ જે શ્રેણિક એ છે એને પ્રક્રિયા કરતાં કરતાં આઈ બનવો જોઈએ, એકમ શ્રેણિક. અને જે પ્રક્રિયા એ ઉપર કરો છો એ જ પ્રક્રિયા તમે આઈ ઉપર કરો તો આઈ પણ કંઈક બી બની જશે, નવો શ્રેણિક. તો આ જે શ્રેણિક છે બી શું થઈ ગયો, વ્યસ્ત શ્રેણિક થઈ ગયો. બરાબર. ટૂંકમાં એ બરાબર આઈ અથવા તો એ બરાબર એ આઈમાં પ્રાથમિક હાર અથવા તો સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરી ડાબી બાજુએ આઈ મેળવવાનો. ખાસ ધ્યાન શું લખવાની, તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો કે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો, પણ તમારે પ્રોસેસ કરતાં કરતાં ડાબી બાજુ આઈ મેળવવાનો, એમાંથી આઈ મેળવવાનો. હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો તો પણ અને સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરો તો પણ એમાંથી તો તમારે આઈ જ મેળવવાનો. તમારે
એવી જ પ્રક્રિયા બધી પસંદ કરવાની કે જેથી શ્રેણિક એમાંથી તમે એકમ શ્રેણિક બનાવી શકો. અને એક ખાસ અગત્યની કે જો એ બરાબર આઈ એ અથવા તો એ બરાબર એ આઈમાં પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરતા ડાબી બાજુની એટલે બરાબરની ડાબી બાજુવાળા શ્રેણિક એમાં એક અથવા એકથી વધારે હારના તમામ સભ્યો શૂન્ય આવે તો આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી તેમ કહેવાય. પછી લખ્યું જો કે જરૂરી નથી કે દરેક ચોરસ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક મળે છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. દરેક ચોરસ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક મળે એવું જરૂર નથી. માનો કે એ કોઈ ચોરસ શ્રેણિક હોય તો a ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ બરાબર આઈ થાય એવો શ્રેણિક બી મળશે જ એવું જરૂરી નથી. મળે પણ ખરો અને ના પણ મળે. બરાબર, તો ક્યારે ના મળે તો કે માનો કે તમે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરો એ બરાબર આઈ એ અને પ્રોસેસ કરતાં કરતાં જો આને તમે પ્રોસેસ કરતાં કરતાં આઈમાં ફેરવા માગો છો એને આઈમાં અને આઈ બી થઈ જશે. બરાબર, જો પ્રોસેસ કરતાં કરતાં ડાબી બાજુના શ્રેણિકની કોઈ પણ બે હાર શૂન્ય થઈ જાય તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. અને એ જ રીતે જો તમે સ્તંભ શ્રેણિકનો ઉપયોગ કરો એ બરાબર એ આઈ તો અહીંયા પણ એ જ વાત કે જો તમે પ્રોસેસ કરતાં કરતાં ડાબી બાજુના શ્રેણિકમાં કોઈ પણ બે હાર શૂન્ય થઈ જાય એ તમે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય તો પણ અને હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતા તો પણ ડાબી બાજુના શ્રેણિકમાં જો એક અથવા એકથી વધારે હારના બધા જ ઘટકો શૂન્ય આવે તો શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. બરાબર, હવે એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ વ્યવસ્થિત પીડીએફમાં સમજી લેજો, એક વખત રિવિઝન કરી લેજો. ઓકે.